ચલો સ્વાધ્યાય 9.3 હવે આની અંદર આપણને એવું કીધું છે કે વક્રોની સંહતિ માટે સ્ક્વેર અચળ a અને b નો લોપ કરી, અહીંયા બે અચળ આપેલા છે, સ્ક્વેર અચળ a અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો. હવે નંબર 1 જોઈશું આપણે. એની રકમ છે x upon a પ્લસ y upon b ઇક્વલ ટુ 1. હવે રકમને થોડીક સમજવાનું, દરેક વખતે કંઈક ના કંઈક નવું હશે, પણ એનો બેઝિક કન્સેપ્ટ શું છે? તો અહીંયા a અને b આ બંને આપણને સ્ક્વેર અચળ આપેલા છે અને આ બંને સ્ક્વેર અચળને આપણે અહીંયા દૂર કરવાના છે. જેટલા સ્ક્વેર અચળ હોય, યાદ રાખજો, દાખલાની અંદર જેટલા એટલે કે રકમની અંદર જેટલા સ્ક્વેર અચળ હોય ને એટલી વખત વિકલન કરવું પડે. બે સ્ક્વેર અચળ હોય તો પ્રથમ વિકલિત કર્યા પછી એને દ્વિતીય વિકલિત કરવું પડે. એક જ અચળ હોય તો એને દૂર કરવા માટે ફક્ત પ્રથમ વિકલિત ઇનફ છે. પણ જો ત્રણ અચળ આવી જાય કદાચ, તો તમારે પ્રથમ દ્વિતીય અને તૃતીય વિકલન સુધી જવું પડે. પણ આપણને અહીંયા ટાઇટલમાં જ કહી દીધું છે કે આપણી પાસે a અને b એવા ફક્ત બે જ અચળ છે, તો આપણે દરેક દાખલામાં બે વખત વિકલન કરીશું અને પછી એક મેઇન પરિણામ જે રકમ હોય એ, પ્રથમ વિકલિત કર્યા પછી મળેલું પરિણામ અને દ્વિતીય વિકલિત કર્યા પછી મળેલું પરિણામ, આ ત્રણને ભેગા કરીને a અને b દૂર કરવાનો આપણે ટ્રાય કરીશું. એક દાખલો જોશો એટલે લગભગ પછી બીજા દાખલાથી તમને આઈડિયા આવી જશે. તો ચાલો આપણે સૌ પ્રથમ અહીંયા જોઈ શકાય છે કે બે અચળ છે a અને b અને બંનેને આપણે દૂર કરવાના છે. ચાલો તો પહેલા x પ્રત્યે વિકલન કરતા ચાલો પહેલા તો x upon a આનું વિકલન થઈ જશે 1 upon a. વિકલન હવે શીખવાડવામાં ના આવે, કારણ કે હવે તો વિકલન તો ઘણું બધું શીખ્યા છીએ આપણે. y નો સહગુણક 1 upon b એઝ ઇટ ઇઝ રહેશે, પણ y નું વિકલન થશે y ડેશ અને 1 નું વિકલન થઈ જશે 0. ચાલો હજુ ફરીથી પણ વિકલન કરવાનું છે. બે વખત વિકલન કરવાથી આપણને અચળોને આપણે દૂર કરી શકીશું. હવે દેખો એક ટેકનિક છે, જો તમે બધા અચળને બરાબરની એક સાઈડ લઈ જવાની હિંમત રાખતા હો, અથવા એટલી બુદ્ધિ તમારામાં હોઈ શકે, મતલબ કે આપણા જોડે એ નોલેજ હોય, દરેક દાખલામાં એવું તમે કે હું નહીં કરી શકીએ, પરંતુ કોઈ એવો દાખલો પણ આવી જશે જેમાં આપણે એવું કરીશું. જેમ કે હું આ દાખલામાં બતાવું તમને. દેખો 1 upon b y ડેશ ઇક્વલ ટુ -1 upon a. આ +1 upon એને પેલી બાજુ લઈ ગયા. હવે આ જે છેદનો b છે એ પેલી બાજુ જાય તો શું થઈ જશે? અંશમાં જશે. બસ આવું કદાચ દરેક દાખલામાં ના પણ કરી શકીએ, પરંતુ બધા અચળ બરાબરની કોઈ એક સાઈડ આવી જાય પછી એનું દ્વિતીય વિકલિત કરો તો દાખલાનો જવાબ સીધો જ આવી જશે. અહીંયા હવે x પ્રત્યે ફરીથી વિકલન કરતા તમારે કોઈ પણ સિચ્યુએશનમાં બે વખત વિકલન કરવાનું જ હતું. કારણ શું? કે એની અંદર બે સ્ક્વેર અચળ છે. એક જ વખત તમે વિકલન કરીને ઈચ્છો ને તો બી એક સાથે બંને સ્ક્વેર અચળને દૂર ના કરી શકો. એટલે તમારે મિનિમમ બે વખત, મિનિમમ ગણો કે મેક્સિમમ બે વખત વિકલન કરવાનું આવશે. તો ચાલો હવે આપણે અહીંયા દ્વિતીય વિકલિત કરીશું. સાઈડમાં કરું છું. y ડેશ તો એનું વિકલન થઈ જશે y ડબલ ડેશ અને ઇક્વલ ટુ
જમણી બાજુ બધા અચળ પદો છે અને અચળ પદનું વિકલન શું થઈ જાય? 0. તો આ જે y ડબલ ડેશ ઇક્વલ ટુ 0 મળ્યા એ માંગેલ વિકલ સમીકરણ છે. જે માંગેલ વિકલ સમીકરણ છે. બસ આપણે આ રીતે આને અહીંયા લખીશું. ચાલો એકવાર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો. આ દાખલો પૂરો. હવે બધા દાખલામાં આપણે આપણું મગજ દોડાવવાનું છે કે બે કે જેટલા બી તમને અચળ આપ્યા હોય ને એટલી વખત વિકલન કરીને છેલ્લો જે જવાબ આવે લાસ્ટ આન્સર એની અંદર કોઈ પણ પ્રકારનો અચળ રહેવો જોઈએ નહીં. તો એ આપણો લાસ્ટ આન્સર હશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. એમાં પણ a અને b નો લોપ કરવાનો છે અને રકમ આપી છે કે y² ઇક્વલ ટુ a કૌંસમાં b² - x². તો દેખો a અને b એવા બે અચળ તો આપણી સામે અવેલેબલ છે. તો આપણે શું કામ કરવાનું છે? ચલો એક કામ કરો, આ એને ગુણી નાખો અંદર બંનેને. તો y² ઇક્વલ ટુ ab માઇનસ ax². અને હવે આપણે x પ્રત્યે આનું વિકલન કરીએ. સર b². હા અહીંયા સ્ક્વેર છે, સોરી. હવે x પ્રત્યે વિકલન કરતા ચાલો x પ્રત્યે વિકલન કરીએ તો પહેલા તો y² નું શું થશે? 2y અને y નું y ડેશ. હવે ab² અચળ છે એટલે એનું તો 0 થઈ જશે માઇનસ ax² નું થશે 2ax. તો આપણી જોડે વધ્યું શું? 2y y ડેશ ઇક્વલ ટુ માઇનસ 2ax. 2 2 કટ થઈ જશે. ચાલો હવે ax નું વિકલન શું થશે? a થઈ જશે. હવે a થઈ જશે તો a તો વધવાનો. તો આપણે શું કરી શકાય? બે રસ્તા છે અહીંયા. ધારો કે a વધે તો a નું મૂલ્ય તમે ઉપર પરિણામ 1 આપીને આની અંદર અપ્લાય કરી શકો છો રિટર્ન a ની જગ્યાએ. તો બી અચળ દૂર થશે. અથવા x ને આના છેદમાં લઈ જાઓ ભાગાકારમાં અને સિમ્પ્લિફાઈ કરો તો બી તમે એનો આન્સર મેળવી શકો. ચલો આપણે આ દાખલામાં બે રીતે ગણવાનો ટ્રાય કરીએ અને જો બંને રીતે જવાબ સેમ આવે તો એના ઉપરથી તમને એટલી ખબર પડશે કે કંઈ બી કરો અચળને દૂર કરો. કંઈ બી કરો અચળને દૂર કરો. ઓકે, તો ચાલો x ને પહેલા આ બાજુ લઈ દઈએ. બોલો. 9.3 નથી. ઓકે, બિલકુલ છે જ 9.3 નહીં. નથી. આખું નથી. હા આખું નથી. ઓકે, વાંધો નહીં. હવે આટલો દાખલો શીખી લો, પાછળ આનો ઉપયોગ આવે છે. બરાબર, ચાલો કરી નાખીએ બકાવાનો. હા ને, વાંધો નહીં. ચાલો x ને આના છેદમાં લઈ જઈએ તો y ડેશ અપોન x ઇક્વલ ટુ માઇનસ e. હવે x પ્રત્યે ફરીથી વિકલન કરતા જો નથી તો તમે ના પાડતા હો તો ના કરાવું. બરાબર, અને જો કરાવીશ તો પરીક્ષા લઈશ એમાં 100% પૂછીશ. લાસ્ટ ટાઈમ બધા કહેતા હતા કે આ નતું ના બહારનું હતું, પણ બધું ભણાયેલું જ પૂછ્યું હતું મેં. એટલે જ્યારે ભણાવતો હતો ને ત્યારે તમે કીધું હતું કે વાંધો નહીં ચલાવજો, એટલે મેં મેઇન દાખલા કરાયા હતા અને એ અથવા એના જેવો જ દાખલો આપણે મૂક્યો હતો પરીક્ષામાં. અને હવે તમે નાના તો છો નહીં, નાના બાળક જેવા કે ભાઈ આ નતું રહી ગયું તું. તમે હવે સંપૂર્ણ છો. સેલ્ફ સ્ટડી થી માંડીને હાર્ડવર્ક બધું જ તમારે સેલ્ફ કરવાનું હોય. બોર્ડની પરીક્ષામાં આ નથી ને આ નહોતું પેલું નહોતું એવું કશું જ નથી ચાલવાનું. બોર્ડના પેપર આગળના વર્ષોના જુઓ એટલે ખબર પડશે કે ચોપડીમાંથી કેટલું પૂછાય ને ચોપડી બહારનું કેટલું પૂછાય. એટલે ચોપડીની અંદરનું ચોપડી બહારનું એવો કોઈ પ્રશ્ન જ નથી હોતો. બકા જે આવ્યું એ તમને આવડવું જોઈએ, નથી આવડતું તો તૈયાર કરી લેવાનું. બરાબર, એ થોડુંક ધ્યાન રાખો બકા. દર વખતે પછી તમે આવો, કારણ કે હવે તો કોર્સ આવી રીતે કર્યો છે તો કે હું કઈ
કોર્સ કાઢેલો છે ચોપડો બાજુમાં લઈને તો બેસવાનો નહીં પેપર કાઢવા. અને મારી જોડે હવે પીડીએફ ક્યાંક પડી હશે, હવે એ પેપર કાઢતી વખતે પીડીએફ ના આવે મારી જોડે. એટલે કોઈક વાર એકાદ દાખલો બહારનો બી આવી જાય તો તમારે એ રીતે તૈયાર રહેવાનું હોય પછી. અને જે બધાનું હશે એ તમને મળવાનું ને. માનો કે 30 માંથી કોઈકને હાઈએસ્ટ વાળાને 20 જ આયા, તો એને 10 માર્ક્સનું નહીં આવડ્યું તો બધાને નહીં આવડે 10 માર્ક્સનું, એમાં કોઈ બહુ જાજો ફરક નથી પડવાનો આપણને. ચાલો, એક્સ પ્રત્યે વિકલન ભાગાકારના નિયમમાં કેવું હોય કે છેદ એમના એમ, અને અંશનું કરવાનું વિકલન. અંશમાં શું છે? વાય વાય ડેશ છે. જુઓ તો વાય વાય ડેશ પાછો ગુણાકાર છે. જુઓ અહીંયા બતાવું, વાય ઇન્ટુ વાય ડેશ. આનું વિકલન કેવી રીતે થાય? પહેલું પદ એમના એમ, બીજાનું વિકલન ડબલ ડેશ, વત્તા બીજું પદ એમના એમ, અને પહેલાનું વિકલન શું થઈ જશે? વાય ડેશ. અને વાય ડેશ થાય એનો મતલબ શું કહેવાય? વાય ડેશ નો સ્ક્વેર થઈ જશે. તો દેખો છેદ એમના એમ, અંશનું વિકલન કરવાનું તો અંશનું વિકલન આવું આવશે. હું લખી દઉં છું બાજુમાં, વાય વાય ડબલ ડેશ પ્લસ વાય ડેશ નો સ્ક્વેર ઓછા, હવે અંશ એમના એમ એટલે કે વાય વાય ડેશ એમના એમ, અને છેદનું વિકલન 1 જ થશે, અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ એ નું શું થઈ જશે? 0 થઈ જશે. હવે આ એક્સ સ્ક્વેર તમે આને ગુણી નાખો એટલે ત્યાં પણ 0 થઈ જશે, એટલે એનું બી કામ પતી ગયું. તો હવે વધુ એકલો એક્સ, તો એક્સ અંદર મલ્ટીપ્લાય કરો, એક્સ વાય વાય ડબલ ડેશ પ્લસ એક્સ વાય ડેશ નો સ્ક્વેર ઓછા વાય વાય ડેશ ઇક્વલ ટુ 0. તો દેખો હવે આમાં કોઈ અચળ પદ વધ્યું? જુઓ કોઈ જ અચળ પદ નથી વધ્યું, તો કહી શકાય કે જે માંગેલ વિકલ સમીકરણ છે. જો હવે આ પૂછાવાનું નથી એટલે સિંગલ મેથડ થી બતાવી દઉં છું. આમ તો જો તમારે જાતે બેસીને ટ્રાય કરવો તો આવી રીતે કરી શકો. બતાવું, દેખો આનું તમે વિકલન ડાયરેક્ટ કરજો, આનું એટલે કે માઇનસ એ એક્સ જમણી બાજુ જ રાખજો, બરાબર, અને એમાંથી એ કરતા બનાવજો, એટલે બની જ જશે આપોઆપ. માઇનસ એ એક્સ નું વિકલન માઇનસ એ થશે, માઇનસ પેલી બાજુ આપીને એ નો જે જવાબ હોય ને એને આ જગ્યાએ મૂકી દેજો અહીંયા, બરાબર. આ જગ્યાએ મૂકશો ને તો બી વાર્તા પૂરી થઈ જશે તમારી, મળી જ જશે તમને, બરાબર ને. ચાલો, તો હવે આપણે ફરીથી બીજી રીત આમાં કરાવતા નથી. ત્રીજો, ચોથો, પાંચમો ત્રણે ત્રણમાં સેમ ટુ સેમ આના જેવું કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? કે બે અચળ આપેલા હોય તો બંને અચળને દૂર કરવા માટે દ્વિતીય વિકલિત સુધી જવાનું અને કંઈ બી કરીને અચળ પદને હટાવવાનું, એટલે આપણું વિકલ સમીકરણ મળી જાય. આને જે દરેક વિદ્યાર્થી અલગ અલગ રીતે આ કામ કરી શકે છે, એમાં કઈ બહુ મોટો પ્રશ્ન નથી. ચાલો, તો પછી હવે શું કરીશું બોલો? 9.3 માં આગળ ગણવા છે. જે આગળ થિયરિકલ છે ને એની આગળ જરૂર નથી, 6 થી 10 ની કોઈ જરૂર નહીં પડે પાછળ બી, પણ આમાં 1 2 કર્યા, ત્રીજો ચોથો પાંચમો ઈચ્છા હોય તો કરાવી દઉં. સર એમસીક્યુ એમસીક્યુ કરાવું છું, એ તો 2 એમસીક્યુ તમને કરાવી દઉં છું. અને આમાં તમારે જાતે મથવું હોય આવા જ દાખલા છે, કઈ અલગ નથી આની અંદર. તમે કરતા હો તો કરી દેજો. જાતે કરજો, ના આવડે તો પૂછી લેજો, એમાં કઈ બહુ મોટું નથી આમાં તો, બરાબર. સિમ્પલ જ છે, તમને આવડી જાય એવા જ છે આમ તો, છતાં બી તમે એકવાર તમારી રીતે જોઈ લેજો. ચલો એમસીક્યુ જોઈ લઈએ, 11 12 બંને. 11મો એમસીક્યુ, નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ y બરાબર c1 e raised to x plus c2 e raised to minus x છે? હવે આ કોનો વ્યાપક ઉકેલ છે આ રીતે આપણને કહેવામાં આવ્યું છે. તો ચલો પહેલા તો આપણે છે ને આનું વિકલન કરી નાખીએ. y નું શું થઈ જશે? y1 અથવા તો dy by dx જે લખો, બરાબર.
C1 સહગુણક છે એટલે અચળ છે. e⁻x નું વિકલન e⁻x જ થાય. C2 જ રહેશે અને e⁻x નું e⁻x થાય. પણ -x નું શું થશે? -1. તો એ -1 નો માઇનસ ક્યાં આવી જશે? અહીંયા વચ્ચે આવી જશે. હવે અહીંયા બીજો અચળ પણ છે. દેખો બે અચળ છે, C1 અને C2. આવા બે અચળ છે અને બે અચળ હોય તો શું કરવું પડે? ફરીથી વિકલન કરવું પડે, દ્વિતીય વિકલિત. તો ચલો બીજું વિકલન કરી દઈએ. તો y1 નું વિકલન, સોરી y1 ની જગ્યાએ y' કરીએ ભાઈ, y1 ની જગ્યાએ y' કરીએ. તો આનું ફરીથી વિકલન કરો તો y" થાય. પાછા C1 એઝ ઇટ ઇઝ જ રે, e⁻x નું e⁻x થશે, ઓછા C2 એઝ ઇટ ઇઝ, e⁻x નું e⁻x, પણ -x નું -1 એટલે -1. પરિણામ 1 ની જબા અને પરિણામ 2 ની જબા સેમ છે. જુઓ તો 1 અને 2 પરથી બંનેની જબા સેમ હોય તો બંનેની ડાબા પણ સેમ જ હોય. તો y" = y, અને y" નો મતલબ શું કહેવાય? d2y/dx² કહેવાય. અને આ પ્લસ y ને પેલી બાજુ લઈ જાવ -y થાય, =0. આવો કોઈ આન્સર છે? જુઓ તો કયો આન્સર છે આ? બી. બસ, તો આ આપણો આન્સર મળી ગયો. સમજ પડી ગઈ ને? વ્યાપક ઉકેલ. ચાલો એકવાર સ્ક્રીનશોટ લેતા રહેજો બકા જોડે જોડે, અને જે પરફેક્ટ લે ને એ ગ્રુપમાં મૂકી દેજો. અને ના લીધા તો બોલો, પાછળ બેક કરું એકવાર. ચાલો ઓકે. નંબર 12. નીચેનામાંથી કયા વિકલ્પ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y = x છે? કોનો ઉકેલ છે? તો એમાં ઓપ્શન જોવા પડશે. આમાં ઓપ્શન પ્રમાણે ચાલવું પડશે. d2y/dx² -x² dy/dx પ્લસ xy = x. આમાં ડાબી બાજુ મૂકવાનું, જમણી બાજુ જેવો જવાબ આવે ને તો એ આપણો સમીકરણનો ઉકેલ કહેવાય. ચલો સી ને ડી નીચે લખીએ. બરાબર, ઉભા રહેવા દો, આ બહુ વાર લાગશે. ચલો પહેલા તો આપણે આનું વિકલન કરી નાખીએ. આમાંથી દેખો બધા આવા જે 1 2 લખ્યા ને મેં, ચારે ચારમાં તમે જુઓ તો dy/dx પણ છે અને d2y/dx² પણ છે. એનો મતલબ પ્રથમ અને દ્વિતીય બંને પ્રકારના વિકલિતની જરૂર પડશે આપણે. તો ચલો y = x નું પહેલા વિકલન કરીએ. x પ્રત્યે વિકલન કરીશું. બરાબર, તો y નું થશે dy/dx અને x નું થઈ જશે 1. હવે x પ્રત્યે ફરીથી વિકલન કરતા તો dy/dx નું થશે d2y/dx² અને 1 નું 0. હવે વારા પરથી બધા જ ઓપ્શન ની અંદર મૂકીશું. ચાલો પહેલા ઓપ્શન એ ની વાત કરીએ, આને જવા દો તો હું જગ્યા બચી જાય આપણી ત્યાં. ચાલો આની લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકીશું અને જો જવાબ રાઈટ હેન્ડ સાઈડ આવે તો એ એનો ઉકેલ કહેવાય. બરાબર, d2y/dx² આપણને મળ્યા છે 0 ઓછા x² dy/dx 1 મળ્યા છે એટલે 1 ના લખો તો ચાલે. અને અહીંયા આવી જશે આપણને xy. હવે xy માટે શું કરીશું? એ તો એઝ ઇટ ઇઝ જ રહેવાના છે. પણ આમાં તમે જુઓ xy માં શું છે? દેખો y = x લઈ શકાય. રકમ જુઓ પરિણામ 1 પરથી. તો y ની જગ્યાએ x મૂકો તો x² થઈ જાય અહીંયા, અને x² પ્લસ છે માઇનસ છે, બંને ભેગા થાય તો 0 થાય. શું અહીં જમણી બાજુ 0 છે? ના. તો ઓપ્શન એ આપણો ઉકેલ નથી એવું કહીશું આપણે. બરાબર, ચાલો તો ઓપ્શન એ ઉકેલ નથી. હવે ઓપ્શન બી લઈ લઈએ આપણે. તો આ રીતે તમને ખબર તો પડી જ ગઈ કે હવે જવાબ કેવી રીતે લાવવાનો છે આપણે.
ગણી નાખીએ બરાબર ને. દેખો અહીંયા પ્લસ એક્સ હતો તો આના જેવી ને જેવી જ રકમ છે. દેખો ઓપ્શન એ અને ઓપ્શન બી ની રકમ સેમ છે. અહીંયા માઇનસ હતા જે જગ્યાએ ત્યાં પ્લસ છે તો જવાબમાં શું આવશે 0 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર તો શું આવશે અહીંયા 2x સ્ક્વેર આવી જશે 2x સ્ક્વેર. 2x સ્ક્વેર આવે તો કોઈ મતલબ નહીં. શું થયું ભાઈ? સર હા x આવે ને વચ્ચે અહીંયા ડીવાય બાય ડીએક્સ. અચ્છા અહીંયા એકલો તો આ કોઈ ફરક નહીં પડે. ના 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 હાલે પણ રકમમાં એકલો x સોરી મેં x હું એવો મત કે આખી રકમ સેમ છે બરાબર છે. અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર છે ને અહીંયા પ્લસ એક્સ તો અહીંયા એકલા x આવશે તો x વત્તા એક્સ સ્ક્વેર બે ભેગા કરો તો નોટ ઇક્વલ ટુ એક્સ. ભાઈ જમણી બાજુ નથી આવતી એમ એટલે આ પણ ઉકેલ નથી આપણો. જ્યારે ઉકેલ આવે પછી આગળ ગણવાની જરૂર નથી. આ કઈ જે ડબલ નથી એટલે જે ડબલ એડવાન્સ નથી કે એમાં 2 જવાબ હોય ને 3 જવાબ હોય. આ સી જવાબ છે સર. સી આવી જાય ઘણી ભાઈ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર. આ તો પહેલા જેવો જ આવે. પણ બરાબર 0 છે. અચ્છા હા બરાબર 0 છે. ઓકે અને દેખો આ આપણે સાબિત કર્યું હતું જ ને બરાબર 0 એવું તો આ આવી જશે. હું લખતો નથી બધું પરિણામ એકની ડાબા જેવું સેમ ટુ સેમ છે પણ અહીંયા ઇક્વલ ટુ એક્સ હતો એટલે જવાબ નહોતો આવતો પણ અહીંયા ઇક્વલ ટુ 0 છે એટલા માટે આ જવાબ આવી જશે તો આન્સર મળશે આપણને સી. ચાલો હડો આનું કામ ઓકે. તો આપણે 9.3 ને અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. હવે 9.4 તો છે ને ભાઈ જોઈ લો ને. હા સર છે. હા આખું છે ને. હા ઓકે ચાલો હડો 9.4 કાઢો પેજ નંબર 330 ઉપર. ચલો એક કામ કરો થોડીક જ વાર બાકી છે રીજોઈન થઈ જાવ એટલે ઉભા આ મેં રેકોર્ડ કર્યું છે જે વિદ્યાર્થી નથી આવે એમના માટે અથવા તમારે ફરીથી જોવું હોય તો એટલે કદાચ 3 કે 4 મિનિટ સેવ થતા લેશે પછી ફરીથી આવી જાવ એટલે 9.4 અલગ વિડીયોમાં આપણે કરી શકીએ બરાબર. ડિસ્કનેક્ટ કરું છું 3-4 મિનિટ પછી જોઈન થજો બધા.